આપણો કોટી કોટી વંદન, ધન્યવાદ જે મારા પર વિશ્વાસ મૂક્યો, મારા પપ્પા પર વિશ્વાસ મૂક્યો, મારા કાકા પર વિશ્વાસ મૂક્યો. હું આપણી પડખે ઊભી રહીશ. આવનારા 5 વર્ષોમાં હું કરી બતાવીશ. જે રોકાયેલા કામો છે એ કરી બતાવીશ અને હું તમારી જોડે છું. આ શ્રેય એવા ગરીબ લોકોની જાય છે જે મારી જોડે ઊભા છે. એમનું દર્દ મને ખબર છે. આટલા વર્ષો સુધી એમના કામો નથી કર્યા. આ એનું દુઃખ છે અને ખુશી એ વાતની છે કે હવે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મારા કદમ ના રોકતા અને કામો જે નથી થયા એ કરાવવા બદલ મને ખૂબ ખૂબ આશીર્વાદ આપજો. અને જે ગ્રાન્ટો પાસ થયેલી રોકાઈને રાખી છે ને, હવે લગાવી લો તમે એડી ચોટીનું જોર. આ જનતા માટે આ દીપા મધુભાઈ શ્રીવાસ્તવ ઊભી છે અને ઊભી રહેશે. દીપાબેન, જે રીતે ભાજપના ગઢમાં હવે કોંગ્રેસે પંજો માર્યો છે, લાગે છે હવે કોંગ્રેસની જીતની હવે શરૂઆત થશે? આપણે કામ માટે આગળ આવીશું, નામ માટે આગળ આવીશું. નામથી જ માણસ ઓળખાય છે, એના કામોથી જ ઓળખાય છે અને કામ આપણે કરીને બતાવીશું. હું ફક્ત એટલું જ કહીશ કે આવનારા 5 વર્ષમાં દીપા મધુભાઈ શ્રીવાસ્તવ આપણી પડખે છે. કોઈ કાર્ડ પર નંબર લખીને નથી આપતું, મેં નંબર લખ્યું છે. આપ કોઈ બી સમયે ફોન કરજો. આ દીપા તમારી સામે મોજૂદ થશે અને તમારા કામો કરશે અને કરાવવાના ખૂબ ખૂબ પ્રયાસ કરશે. આપે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એના પર હું ખરી ઉતરી બતાવીશ. જય હિન્દ, જય ભારત.